તો સવારમાં આપણે જાગીને નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર એકદમ મસ્ત મજાના. જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા પ્રિય નવા વ્લોગમાં. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં આવ્યું છે. ફાઇનલી મિત્રો, આપણે જો આજે જવાનું છે દવાખાને. આપણે એમ છે કે ખુશીનો દિવસ છે અને એમ કહેવાય કે આપણા મોટા ભાઈની ઘરે દીકરાનો જન્મ થયો છે, તો આપણે જો આજે જવાનું છે દવાખાને. તો આપણા વ્લોગમાં બના રહેજો મિત્રો. અમે જો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે અત્યારે ખાના પા જવાનું છે. જવું ના ખાના પા જવું. હાલો આપણે હવે નીકળીએ. ના તો આપણે અત્યારે આપણે નીકળી ગયા છીએ દવાખાને. અભિના દેજો અમે લોકો નીકળી ગયા થાય તો ત્યાં શરદભાઈ અન્નપૂર્ણા સ્વીટ માર્ટમાં આપણે પૂગી ગયા છીએ અને ત્યાંથી આપણે લેવાના છે મિત્રો પેંડા. મિત્રો આપણે આવી ગયા પછી પેંડા લેવા અને આપણે પેંડા લઈ જવાના છે અન્નપૂર્ણામાં. જો આપણે 1 કિલો પેંડા આપી દઈ આવડા. મિત્રો આપણે આ પેંડા લેવા આવી ગયા છે. મિત્રો આપણે પેંડા લેવા પૂગી ગયા છીએ અત્યારે. આપણે પેંડા લઈ જવાના છે અને પછી જવાનું છે આપણે મિત્રો દવાખાને. મિત્રો આપણે પેંડા પેક થઈ ગયા છે. આપણે લઈ જવાના છે. મિત્રો આપણે જો અન્નપૂર્ણામાં આવી ગયા હતા પેંડા લેવા અને ફાઇનલી આપણે મિત્રો પેંડા લઈ લીધા છે. હવે આપણે જવાનું છે દવાખાને. તો ચાલો. નચિકેતા એમ કહેવાય કે જગદીશ પરમાર સાહેબનું દવાખાનું છે. આપણે પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે જવાનું છે અત્યારે અંદર. જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ચાલો આપણે અંદર જઈએ. તો આપણે અત્યારે આવી ગયા છે અંદર. અત્યારે આપણે આવી ગયા છીએ. તો આપણે બધાને પેંડા ખવડાવવાના છે. તો આપણો બ્લોગ મહિના રહેજો. જો આ છે છોકરાના આ છે એમ કેવાય કે આપણે તેને પેંડા ખવડાવી દેવાના છે. ના જો આ અમારે ભાભી છે એને પેંડા આપણે ખવડાવી દેવાના છે. અમારે છે આ મોટા ભાઈ જેમની ઘરે દીકરાનો જન્મ થયો છે, તો આપણે મિત્રો બધાને પેંડા ખવડાવવાના છે આજે. તમારે પણ ખાવા હોય તો પહોંચી જજો. આ છે અમારે ફૂઈ. આ છે અમારે જો એમ કેવાય કે છોકરાના ગઢામાં એને પણ આપણે પેંડાની ધૂમધૂમાટી બોલાવવાની છે. અને આપણે આ એક રમકડું છે. જો આ જો આ ભાઈ આપણે હા અમારે જો એમ કેવાય કે આપડે એક રમકડું છે ને બીજું આવી ગયું છે. અને એમ કેવાય કે આપણે 1-2 વર્ષમાં ફૂલ બાકાજી કે બોલવાની છે. એમ કેવાય કે થાળીઓને વાગતા અને દીસુની ધમધમાટી બોલવાની છે, ઉડવાની. તમારે પણ જોવું હોય તો અમારા વ્લોગમાં બના રહેજો મિત્રો. અને અમારે વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા જો આપણે આ બીજું રમકડું આવી ગયું છે ફાઇનલી.